દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સાજી સમાચાર .live। હવે જોઈએ અગત્યના સમાચાર। વાઘોડિયા રિંગ રોડ વિસ્તારમાં આવેલા ગણેશનગર પાસે લગાવેલ જીઓ ટાવરમાં લાગી આગ। ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી। આગ લાગવાનું કારણ અકબંધ। રિપોર્ટર આશીષ ન્યાતી, સાજી સમાચાર .live વડોદરા। हाँ बनाए बनाए तू बने तू ही बनाए तू ही बनाए हाँ बराबर जूम करना અમને બદામડી વિભાગ મુખ્ય કંટ્રોલમાંથી દાંડિયા બજાર ફાયર સ્ટેશનની કંટ્રોલને કોલ મળેલો કે ગણેશનગર પાસે એક ટાવર છે એરટેલનું, એનામાં ઉપર બહુ જમશે આગ લાગી છે અને નીચે આખું કેબિન હળગતું હતું। અમે સ્થળ પર આવીને પાણીનો મારો ચલાવીને નીચેની આગ તો કાબૂમાં આવી ગયેલી, પછી ઉપર જે મેઇન બે ટાવર છે એમાં બી બહુ ફ્લેમ ચાલતી હતી। અમે ગાડી પર ચડીને પછી ફ્લેમ કટઅપ કરીને અને એવું લાગ્યું કે અમને વધારે જરૂર છે તો અમે GIDCથી સ્નોર્કેલ મંગાવીને એનાથી પાણીનો મારો ચલાવીને આગ બુઝાવેલ છે અને હમણાં હાલ કાબૂમાં છે આગ। કોઈ જાનહાની કે કોઈ નુકસાન તો હવે અંદાજે એ લોકો કહેશે ટાવરવાળા, પણ અમે સંપૂર્ણ આગ કાબૂમાં લઈ લીધી છે અમે। આ એરટેલ કંપનીનું કીધું અમને। મારું નામ કિશોરભાઈ પાટીલ, દાંડિયા બજાર ફાયર સ્ટેશન।